નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે એક નવી મજેદાર સફર શરૂ કરીએ. આ છે આપણું યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડ. નામ પરથી જ ખબર પડી જાય છે નહીં? આ યુનિટમાં આપણે વાર્તાઓ અને કવિતાઓ દ્વારા આખી દુનિયાની સફર કરવાના છીએ. તો તૈયાર થઈ જાઓ, ખૂબ મજા આવશે. તો ચાલો શરૂઆત કરીએ એક મજાના સવાલથી. તમને બધાને ઉનાળામાં સૌથી વધારે શું ગમે છે? જરા વિચારો. શું એ ઠંડો ઠંડો મીઠો મીઠો આઈસ્ક્રીમ છે? કારણ કે આપણી પહેલી કવિતા બસ આવી જ કોઈ મજાની વસ્તુ વિશે છે. તો આવી જાઓ, આ વિભાગમાં આપણે એક સરસ મજાની અંગ્રેજી કવિતા વાંચીશું. અને કવિતા છે આઈસ્ક્રીમ મેન વિશે. કોને કોને આઈસ્ક્રીમ ભાવે છે? બધાને જ, ખરું ને? ચાલો ત્યારે શરૂ કરીએ. કવિતાનું નામ છે ધ આઈસ્ક્રીમ મેન અને તે લખી છે રેચલ ફિલ્ડે. જરા આ ચિત્ર જુઓ. શું દેખાય છે? હા, આઈસ્ક્રીમની ગાડી, ખુશ ખુશ થઈ ગયેલા બાળકો. આ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું નહીં? ચાલો, હું આ કવિતાની પહેલી 4 લાઈન વાંચું છું. તમે બધા ધ્યાનથી સાંભળજો. When summer's in the city and bricks a blaze of heat, the ice cream man with his little cart goes trundling down the street. આનો મતલબ એવો થાય કે જ્યારે શહેરમાં ઉનાળો બરાબર જામ્યો હોય અને ઈંટો પણ જાણે આગની જેમ તપતી હોય, ત્યારે આપણો આઈસ્ક્રીમવાળો ભાઈ એની નાની એવી ગાડી લઈને ધીમે ધીમે ગલીમાંથી પસાર થાય છે. અહીં એક શબ્દ છે અ બ્લેઝ ઓફ હીટ. એનો મતલબ થાય છે ખૂબ જ તીવ્ર ગરમી, જાણે કે આગની જ્વાળા હોય એવી ગરમી. બપોરના સમયે ઉનાળામાં આપણને બસ આવી જ ગરમીનો અનુભવ થાય છે, સાચું ને? હવે આગળ જોઈએ. Beneath his round umbrella, oh, what a joyful sight to see him fill the cones with mounds of cooling brown and white. એટલે કે એની ગોળ છત્રીની નીચે ઊભા રહીને એને આઈસ્ક્રીમના કોન ભરતા જુઓ, એ દૃશ્ય કેટલું આનંદદાયક છે. એ પણ ઠંડા ઠંડા બ્રાઉન અને સફેદ આઈસ્ક્રીમના ઢગલાથી. વાહ! અને એની પાસે શું શું છે જુઓ તો. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી, a chilly things to drink, from bottles full of frosty fizz, green, orange, white or pink. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી જેવા ફ્લેવર્સ અને સાથે સાથે ઠંડા ઠંડા પીણાની બોટલો પણ છે. લીલા, નારંગી, સફેદ અને ગુલાબી રંગની. આમાંથી તમારો ફેવરિટ ફ્લેવર કયો છે? ચાલો, હવે આઈસ્ક્રીમની ઠંડી અને મીઠી દુનિયામાંથી બહાર આવીને એકદમ રોમાંચક, સાહસિક વાર્તાની દુનિયામાં જઈએ. આ વાર્તા છે રોબિન્સન ક્રુસો નામના એક માણસની, જે એક ટાપુ પર સાવ એકલો ફસાઈ જાય છે. જુઓ, અહીં લખ્યું છે રોબિન્સન ક્રુસો વોઝ wrecked on an island and lived alone for many years. આનો અર્થ છે કે રોબિન્સન ક્રુસોનું જહાજ એક ભયંકર તોફાનમાં તૂટી ગયો અને એ એક ટાપુ પર પહોંચી ગયો, જ્યાં એ ઘણા ઘણા વર્ષો સુધી બિલકુલ એકલો રહ્યો. જરા કલ્પના તો કરો, આસપાસ વાત કરવા માટે પણ કોઈ જ નહીં. તો વર્ષોની એકલતા પછી એક દિવસ કંઈક એવું બન્યું જેણે રોબિન્સનને હચમચાવી દીધો. One day, Robinson was walking towards his boat. He saw a human footprint on the sand. He stood amazed. He became curious and searched everywhere, but there was no one. મતલબ કે એક દિવસ રોબિન્સનને રેતી પર કોઈ માણસના પગલાંની છાપ દેખાઈ. તે તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને જાણવાની ઉત્સુકતા થઈ કે આ કોણ છે. તેણે આજુબાજુ બધે જ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. અહીં એક શબ્દ છે આઇલેન્ડ. આઇલેન્ડ એટલે ટાપુ, એટલે કે જમીનનો એવો ટુકડો જેની ચારેય બાજુ ફક્ત પાણી જ પાણી હોય. પેલા પગલાંની છાપ જોયા પછી રોબિન્સનનો ડર વધી ગયો. Whenever he came to his cave, he ran inside as if someone was chasing. He was frightened and could not sleep at night. He thought there could be some savages from the mainland. તે એટલો બધો ડરી ગયો હતો કે એને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. એને સતત એવું લાગતું કે જાણે કોઈ એનો પીછો કરી રહ્યો છે. એને લાગ્યું કે કદાચ કોઈ જંગલી માણસો ટાપુ પર આવી ગયા છે. અહીં ફ્રાઇટન્ડ શબ્દનો અર્થ છે ખૂબ જ ડરી જવું. બાપરે! રોબિન્સનની વાર્તા તો ખરેખર રોમાંચક હતી, પણ થોડી ડરાવણી પણ હતી. ચાલો, એ ડર અને એકલતાના માહોલમાંથી બહાર આવીને હવે ખુશી અને ઉત્સાહથી ભરેલી મુસાફરી પર જઈએ. આ વાર્તા છે પ્રકાશ નામના એક છોકરાની, જે વહેલી વાર ટ્રેનમાં બેઠો છે. કોઈને યાદ છે પોતાની પહેલી ટ્રેનની મુસાફરી? કેવી મજા આવે, નહીં?
Prakash was very excited as he prepared for his summer vacation. He had never been on a train. પ્રકાશ ઉનાળાના વેકેશન માટે ખૂબ જ ઉત્સાહિત હતો. કેમ ભાઈ? કારણ કે એણે આ પહેલાં ક્યારેય ટ્રેન જોઈ જ નહોતી અને હવે એ તેમાં બેસવાનો હતો. જીવનમાં પહેલીવાર કોઈ કામ કરવાનું જે રોમાંચ હોય છે ને, એની મજા જ કંઈક અલગ હોય છે. તો પ્રકાશની આ પહેલી સફર કેવી રહી? ચાલો જોઈએ. During the journey, Prakash made friends with fellow passengers. They played games, shared snacks, and laughed together. The family spent 2 wonderful days together. મુસાફરી દરમિયાન પ્રકાશે બીજા મુસાફરો સાથે દોસ્તી કરી લીધી. એમની સાથે રમતો રમ્યો, નાસ્તો શેર કર્યો અને બધા સાથે મળીને ખૂબ હસ્યા. એની આખી મુસાફરી એકદમ યાદગાર બની ગઈ. અહીં જર્ની શબ્દનો અર્થ છે સફર અથવા મુસાફરી. વાર્તાઓ અને કવિતાઓની મજા તો માણી લીધી. હવે થોડુંક વ્યાકરણ પણ શીખી લઈએ. શું કહો છો? ચાલો આજે એક ખૂબ જ સહેલો પણ એટલો જ જરૂરી નિયમ શીખીએ, જેથી આપણું અંગ્રેજી હજી વધારે સારું બને. બિલકુલ ગભરાવાની જરૂર નથી, બહુ જ સહેલું છે. જરા ચિત્રો પર નજર કરો. પહેલા ચિત્રમાં શિક્ષક ભણાવી રહ્યા છે, બીજામાં એક છોકરો ખાઈ રહ્યો છે, ત્રીજામાં બાળકો શાળાએ જઈ રહ્યા છે અને ચોથામાં એક છોકરો સૂઈ રહ્યો છે. આ બધી શું છે? આ બધી ક્રિયાઓ છે, જેને અંગ્રેજીમાં આપણે વર્બ્સ એટલે કે એક્શન વર્ડ્સ કહીએ છીએ. ઓકે, હવે બધું ધ્યાન અહીંયા. આ અંગ્રેજીનો એકદમ સિમ્પલ પણ ખૂબ જ મહત્વનો નિયમ છે. જુઓ, જ્યારે પણ આપણે કોઈ એક જ છોકરા, હી, છોકરી, શી કે કોઈ વસ્તુ, ઇટ વિશે વાત કરીએ તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. જેમ કે હી પ્લેઝ, શી ઇટ્સ, ઇટ ગોઝ. પણ જો આપણે આપણી પોતાની આઈ, એકથી વધુ લોકોની વી, દે કે પછી સામેવાળાની યુની વાત કરતા હોઈએ તો ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ આવે છે. એની પાછળ કશું જ નથી લાગતું. જેમ કે આઈ પ્લે, દે ગો. છે ને એકદમ સહેલું? ચાલો તો હવે તમારી પરીક્ષા. ધ ગર્લ્સ બેડમિન્ટન ઇન ધ પાર્ક. આ ખાલી જગ્યામાં શું આવશે? પ્લે કે પ્લેઝ? વિચારો વિચારો. સાચો જવાબ છે પ્લે. કેમ? કારણ કે ગર્લ્સ એટલે એકથી વધુ છોકરીઓ, એટલે કે દે. અને આપણે શીખ્યા કે દે સાથે ક્રિયાપદને એસ નથી લાગતો. શાબાશ! ચાલો હજી એક ઉદાહરણ. અ કેટ મિલ્ક. અહીં ડ્રિંક આવશે કે ડ્રિંક્સ? અહીં અ કેટ એટલે ઇટ, તો જવાબ આવશે ડ્રિંક્સ. અ કેટ ડ્રિંક્સ મિલ્ક. હવે બરાબર સમજાઈ ગયું? ચાલો હવે થોડી શબ્દ રમતો રમીએ અને આપણા શબ્દ ભંડોળને વધુ મજબૂત બનાવીએ. હું તમને કેટલાક મજાના અંગ્રેજી ઉખાણા પૂછીશ, તમારે જવાબ આપવાનો. તૈયાર? પહેલો ઉખાણો છે આઈ હેવ બ્રાન્ચીસ બટ નો ફ્રૂટ, નો ટ્રંક ઓર નો લીવ્સ. વોટ એમ આઈ? એટલે કે મારે ડાળીઓ છે પણ ફળ, થડ કે પાંદડા નથી. બોલો હું કોણ? જરા મગજ દોડાવો. જવાબ છે અ બેંક. હા, બેંકની પણ અલગ અલગ શાખાઓ એટલે કે બ્રાન્ચ હોય છે ને. અને હવે બીજો ઉખાણો. વોટ હેઝ લેગ્સ બટ ડઝન્ટ વોક. કોને પગ છે પણ તે ચાલી શકતું નથી? આ તો બહુ સહેલું છે. જવાબ છે અ ટેબલ. ટેબલને 4 પાયા એટલે કે લેગ્સ હોય છે, પણ એ ચાલી શકે નહીં. અને હવે આવી છે આજના પાઠની સૌથી મજેદાર, સૌથી સ્વાદિષ્ટ અને છેલ્લી પ્રવૃત્તિ. આ એક જાતે કરો ચેલેન્જ છે, જે આપણને પાછા ક્યાં લઈ જશે? હા, આપણી પહેલી કવિતા આઈસ્ક્રીમ મેન પાસે. જુઓ, અહીં કેટલાક આઈસ્ક્રીમના ચિત્રો છે અને નીચે તેમના ફ્લેવરના સ્પેલિંગ અધૂરા છે. તમારે શું કરવાનું છે? બસ આ ખૂટતા અક્ષરો ભરીને સ્પેલિંગ પૂરા કરવાના છે. જેમ કે પહેલું છે CHO-OLATE. શું આવશે? હા, સી, ચોકલેટ. તો ચાલો ફટાફટ આ બધા ફ્લેવર્સના નામ શોધી કાઢો અને એમાં સરસ મજાના રંગ પણ પૂરજો. આ સાથે જ આપણી આજની દુનિયાની સફર અહીં પૂરી થાય છે. ફરી મળીશું એક નવા પાઠ સાથે. આવજો.